નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે મુદ્દાની વાતમાં વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે, મંત્રીમંડળ વિશે અને સૌ કોઈને એ અપેક્ષા હોય છે, આશા હોય છે જે આ ધારાસભ્યો છે કે મારું નામ અહીંયા મંત્રીમંડળમાં સમાવેશ થાય। સાથે સાથે સામાન્ય જનતા પણ એ જાણવા ઈચ્છતી હોય છે કે આખરે કયા મંત્રી આવવાના છે, કયા નવા મંત્રી આવશે, કોઈ નવા આવવાના છે કે જૂના રિપીટ થશે, એના પર પણ લોકોને ખાસી એવી ત્યાં ઉત્કંઠતા હોય છે કે આખરે કયા મંત્રી નવા આવવાના છે એને લઈને ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે આ દાદા સરકાર જેને 2.5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જ્યારે 156 બેઠક આવી ત્યારબાદ આપણે જોયું હતું કે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા એ બંને જ્યારે ભાજપમાં આવી ગયા પછી પેટા ચૂંટણીમાં જીતીને પણ આવ્યા અને એ વખતે રાજકીય વિશ્લેષકોનું આંકલન એ હતું કે એ લોકો મંત્રીમંડળ મળશે એ ગિફ્ટ સાથે જ ભાજપમાં આવ્યા હતા। જો કે ઘણા બધા એવા ઘટનાક્રમ ઘટ્યા જેના કારણે આ વિસ્તરણ ઠેલાતું રહ્યું। પરંતુ હમણાં 2 દિવસ પહેલા 25 ઓગસ્ટે જે ગાંધીનગરમાં કમલમમાં બેઠક મળી જેમાં ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એમણે સૂચક નિવેદન, આમ તો પહેલીવાર એવું થયું છે કે ભાજપની અંદરની વાતો ક્યારે બહાર આવતી નથી। આમ તો કોંગ્રેસની બધી બહાર આવી જાય છે, ભાજપની હંમેશા બંધ બારણે શું બેઠક થાય છે, શું વાત થાય છે ક્યારે બહાર નથી આવતું, પરંતુ પહેલીવાર બહાર એવું આવ્યું, સી.આર. પાટીલે કહી દીધું ત્યાં ધારાસભ્યોને, સાંસદો, નેતાઓને કે આપણે ફરી એકવાર મળવાના છીએ અને જે હવે નવા મંત્રી બનશે એ બધા એ લોકોને સારો એવો ફાયદો મળશે, બધા નસીબદાર રહેશે એવું સી.આર. પાટીલે નિવેદન આપતા રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો અને જેવું સી.આર. પાટીલનું નિવેદન પત્યું લાગે છે કે જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું છે। તમને પણ ખબર હશે કે સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી મહત્વની બાબત, આ બધા તમે જે ચહેરાઓ જોઈ રહ્યા છો એના નામ ચોક્કસથી ચાલી રહ્યા છે, પરંતુ તમે જાણો છો ભાજપની નીતિ રીતિ કે જ્યારે પણ આવી રીતે કોઈના નામ ચર્ચાતા હોય છે પહેલા નામ એ કપાતા હોય છે। તમને ખબર છે ભાજપનો ઇતિહાસ કે જ્યારે જ્યારે આ રીતના નામ ચર્ચાય એની વિચારણા થાય, એના વિશે લોકો વાતો કરવા લાગે અને પછી એ નામ હોતું જ નથી। એનું મોટું ઉદાહરણ મુખ્યમંત્રીનું છે, ભૂપેન્દ્ર પટેલ, એમનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું સીએમ તરીકે, પરંતુ અંતે તે સીએમ બની ગયા। મંત્રીમંડળમાં પણ એવું જ થતું હશે ને આ વખતે હવે કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે, કોણ રિપીટ થશે એના પર જોરદાર ચર્ચા ચાલી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આવનારા 1 સપ્તાહમાં, મેક્સિમમ 2 સપ્તાહમાં નવું મંત્રીમંડળ આવી જશે। મુફદ્દલ વિકાસ, છેલ્લા 1 વર્ષથી ગુજરાતની રાજનીતિમાં આ ચર્ચા ચાલી રહી છે અને એ છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। 1 વર્ષ થઈ ગયું અને હવે જે સમય આવ્યો છે જ્યારે આ ચર્ચા ચરમસીમા પર પહોંચી ગઈ છે, એટલે કે બહુ જલ્દી મંત્રીમંડળમાં નવા ચહેરાઓની એન્ટ્રી સંભવ છે અને કેટલાક પડતા મુકાવાના છે એ પણ નક્કી છે। રિપોર્ટ કાર્ડના આધારે, પોતાના પરફોર્મન્સના આધારે આ જે મંત્રીઓ, વર્તમાન મંત્રીઓ છે એમને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે, પણ જે નવા નામ આવવાના છે, જેમની ચર્ચા ચાલી રહી છે, એમાંથી ઘણા બધા ચહેરા એવા છે કે જે મૂળભૂત રીતે ભાજપના નથી, મૂળભૂત રીતે એટલે કે પૂર્વ કોંગ્રેસી છે એવા પણ ઘણા બધા નેતાઓના નામ હાલમાં ચર્ચામાં છે। આ બધા નામ માટે ગુજરાત ફર્સ્ટ પાસે કોઈ એક્સક્લુઝિવ જાણકારી નથી, બસ આ નામની ચર્ચા ચાલી રહી છે અને એમની એન્ટ્રી કેટલી નજીક છે એને લઈને રાજકીય ગલિયારામાં કયા રાજકીય પંડિતો શું કહી રહ્યા છે એના ઉપર જ આજનો આ વિશેષ કાર્યક્રમ છે, કેમ કે હવે એ સમય નજીક છે જ્યારે આ સંભવિત મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એ હકીકતમાં પલટાવાનું છે। આ સમય નજદીક છે એટલા માટે જ એ પણ ચર્ચા થવાની છે કે ગુજરાતના રાજકીય ગલિયારામાં જેનું નામ ચાલે છે એ નામ મંત્રીમંડળમાં, એટલે કે જે નવું મંત્રીમંડળ બને, જે વિસ્તરણ થઈને નવું મંત્રીમંડળ બને એની અંદર હશે કે નહીં હોય। એટલા માટે કેમ કે ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે, ભાજપ હંમેશા આવું કરી ચૂક્યો છે, ભાજપને આજ સુધી આ બાબતમાં કોઈ પારખી ગયું છે એવી ગેરંટી એક પણ રાજકીય પંડિત નથી આપી શકતા। બિલકુલ, અત્યારે ગુજરાત સરકારના હાલના મંત્રીમંડળની વિશે વાત કરીએ તો એમાં 17 મંત્રીઓ છે।
આમ તો જે 182 ધારાસભ્યોનું સંખ્યાબળ છે અને સીટ અનુસાર 15% મંત્રી પદ તેમાં રાખી શકાય છે, પરંતુ છતાં પણ એટલે કે 27 મંત્રી પદ ફાળવી શકાય છે, પરંતુ એની સાથે 17 મંત્રી પદ સાથે આખી આ સરકાર ચાલી રહી છે. હવે જ્યારે આ નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે, એમાં શું આ આખું મંત્રીમંડળનું જે કદ છે એ મોટું થશે કે પછી આવી રીતે જ આ સરકાર ચલાવવામાં આવશે, એના પર પણ નજર છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે ઘણા બધા એવા નામ છે કે જે સામાન્ય લોકો પણ કહી રહ્યા છે કે હવે આ લિસ્ટમાં એ જોવા નહીં મળે, જેમ કે બચુભાઈ ખાબડ. કારણ કે જે મનરેગા યોજનામાં એમના પુત્રોના નામ સામે આવ્યા, એમને જેલમાં જવું પડ્યું અને પછી ઘણી કેબિનેટ બેઠકમાં એ હાજર રહ્યા જ નથી, સરકારી કાર્યક્રમમાં પણ તે જોવા નથી મળ્યા. એટલે એક નામ તો છે જ કે તો નામ બાદબાકી થશે. એટલે કે જો બચુભાઈ ખાબડની બાદબાકી થાય તો એમની જગ્યાએ કોને સ્થાન આપવામાં આવશે? બીજું નામ ચાલી રહ્યું છે પરસોત્તમ સોલંકી, કે જે સ્વસ્થ નથી અત્યારે, તેમની તબિયત નાદુરસ્ત છે, એમના સ્થાને કોને સમાવવામાં આવશે એ ચર્ચા અત્યારે ખૂબ જ ચાલી રહી છે. બાકી બીજા ઘણા બધા એવા મંત્રીઓ છે, એમનું જે પરફોર્મન્સ રિપોર્ટ છે, વિગત એવી મળી છે કે પ્રધાનમંત્રી મોદીએ એમણે તમામ જે મંત્રીઓ છે એક એમનું રિપોર્ટ કાર્ડ મંગાવ્યું છે, છેલ્લા 2.5 વર્ષનું આખું રિપોર્ટ કાર્ડ મંગાવ્યું છે અને એ જ રિપોર્ટ કાર્ડના આધારે મંત્રી પદ ફાળવવામાં આવશે. પછી એમની એક્ઝિટ થશે કે પછી રિપીટેશન થશે કે પછી પ્રમોશન આપવામાં આવશે, એ ચર્ચા ચોક્કસથી અત્યારે થઈ રહી છે. જ્ઞાતિગત સમીકરણ એને પણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને સાથે સાથે જોરદાર લોબિંગ શરૂ થયું છે. તમે જોયું હતું કે જયેશ સાદડિયા તેઓ દિલ્હી અચાનક પહોંચી ગયા હતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની તેમની તસવીરો જોરદાર વાયરલ થઈ અને સૌરાષ્ટ્રના અખબારો તો જોરદાર હેડલાઇન બનાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અખબારોની જે હેડલાઇન છે એ વાંચીને તમે ચોંકી જશો કે અહીંયા કેવું પદ તેમને મળવા જઈ રહ્યું છે, એવી વાતો અહીંયા થઈ. સાથે સાથે આપણે વાત કરીએ તો રાજકોટનું આખું જે યુનિટ છે, સંગઠનની વાત કરી રહ્યું છું, એમણે પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. ગઈકાલે હીરા સોલંકી પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા માટે પહોંચી ગયા હતા. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો એ મુખ્યમંત્રીને મળી રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહને મળી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીને મળવાનો સિલસિલો તો છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો છે. એક બાદ એક લોકો પોતાનો રિપોર્ટ ત્યાં મૂકી રહ્યા છે, પરંતુ મુફદ્દલ આ બધાની વચ્ચે એક વાત નક્કી છે કે આ બધું જાણે છે એક જ વ્યક્તિ, અને એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી મોદી એટલે કે દિલ્હીથી આ બધું નક્કી થવાનું છે. અને સૌથી મહત્વની બાબત, ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા તેની એક સ્ટાઇલ છે, સ્ટ્રેટેજી છે. જેટલા પણ નામ ચાલતા હોય એ નામ ક્યારે સામે આવતા નથી. શું આ વખતે પણ એ રિપીટેશન થશે કે કેમ? કારણ કે હાર્દિક પટેલ લાઇનમાં ઉભા છે, એમણે જે રીતની પોતાની સક્રિયતા બતાવી, અલ્પેશ ઠાકોર એમની પણ જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે, રીવાબા જાડેજાની ચર્ચા ચાલી રહી છે, જયેશ સાદડિયાની ચર્ચા ચાલી રહી છે, ઘણા બધા એક મોટું લાંબુ લિસ્ટ છે. શું એમને તક મળશે કે ફરી એકવાર એમનું હવે કામ પતી ગયું છે એ રીતે જ આગળ ચાલવામાં આવશે? આ જ અંગે વાતચીત કરીશું. અમારા ગાંધીનગર સંવાદદાતા નિકુંજ જાની અમારી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. નિકુંજ જાની, આ બધી ચર્ચાની શરૂઆત જ્યારે CR પાટીલે એ નિવેદન આપ્યું હતું, ભાજપના આવા સમાચાર ક્યારે બહાર નથી આવતા, પરંતુ પહેલીવાર લાગે છે મને બહાર આવ્યું કે CR પાટીલનું નિવેદન બહાર આવ્યું. તેમણે કહ્યું કે જે બીજી વાર આ મંત્રીમંડળમાં આવનાર છે બધા નસીબદાર રહેશે, અને વાત બહાર આવી પણ ખરાબ, અને એનાથી જ આ બધી ચર્ચા શરૂ થઈ છે. શું લાગી રહ્યું છે આપને? શું મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને બધા સોગઠા ગોઠવાઈ ગયા છે કે હજુ પણ આ લોકોએ રાહ જોવી પડશે? વિકાસ, એક કહેવત છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે, અને ગુજરાતની અંદર જ તમામ રાજકીય નેતાઓની, તમામ મંત્રીઓની આ જ પ્રકારની સ્થિતિ છે, તમામ હોદ્દેદારોની પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે ક્યારે શું થશે તે નક્કી નથી, પરંતુ કંઈક થશે તે પ્રકારની પૂરી શક્યતા છે. અને આ તમામ ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ કારણ કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એ કમલમ ખાતેની બેઠકમાં કહ્યું કે નજીકના સમયમાં 2 વખત મળવાનું છે. એક વખત તો મળવાનું થઈ શકે કારણ કે પ્રદેશ અધ્યક્ષ નવા નિમવાના છે, ત્યારે ધારાસભ્ય દળની બેઠક મળતી હોય છે. બીજી વખત પણ મળવાનું છે કહ્યું, અને તેને લઈને ચર્ચા શરૂ થઈ કે કદાચ સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. હાલની જે સભ્ય સંખ્યા મંત્રીમંડળની જે છે તે મેક્સિમમ 27 મંત્રીઓ રાજ્ય સરકારની કેબિનેટની અંદર રાખી શકાય, પરંતુ હાલ માત્ર 17 મંત્રીઓ મુખ્યમંત્રી સાથે અત્યારે હાલની સ્થિતિમાં કેબિનેટનું મંત્રાલયનું વિસ્તરણ
તે હાલની સ્થિતિમાં સંખ્યાબળ છે અને તેને લઈને ન માત્ર અત્યાર પરંતુ 1 વર્ષ કરતા વધુ સમયથી એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અને આ ચર્ચા એટલા માટે કારણ કે જે કમિટમેન્ટ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ત્યારબાદ જીત્યા છે તેવા જે ધારાસભ્યો છે તેમને મંત્રાલયની અંદર સમાવેશ થશે તેવી ચર્ચા જે છે તે જોર પકડ્યું છે. અને તેમાંના પૈકી અર્જુન મોઢવાડિયા છે. અર્જુન મોઢવાડિયા એ જ કમિટમેન્ટ સાથે ભાજપમાં જોડાયા હતા અને એ જ કમિટમેન્ટ સાથે તેઓ ધારાસભ્ય બન્યા છે કે તેમને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવશે. પરંતુ આ શુભ ઘડી ક્યારે આવશે તેને લઈને કોઈ પણ તારીખ અથવા તો કોઈ પણ સમય જે છે તે નક્કી નથી. અને એક તર્ક એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે 8, 9 અને 10 સપ્ટેમ્બર વિધાનસભાનું સત્ર છે. સંભવિત રીતે હવે ટૂંક સમયની વાર છે, અઠવાડિયા 15 દિવસનો સમય છે કે વિધાનસભાનું 3 દિવસનું સત્ર આવશે. આ સમય દરમિયાન વિસ્તરણ થાય તેવી શક્યતાઓ બહુ નહીવત પ્રકારની લાગી રહી છે. વિસ્તરણ થશે તે બાબત ચોક્કસ છે, પરંતુ ક્યારે થશે તેની શક્યતા કોઈ તારીખ કહી શકાય તેવી કોઈ જ હાલની સ્થિતિ નથી. અને સંભવિત રીતે જે પ્રકારે વિધાનસભાનું સત્ર છે તેને ધ્યાનમાં રાખીને નજીકના સમયની અંદર વિસ્તરણ થાય તેવી શક્યતા નહીવત રીતે જોવાઈ રહી છે. કોઈ પણ પ્રકારનો દાવો કરે છે કે સરકારની અંદર વિસ્તરણની ફેરફાર થાય તે પહેલા સંગઠનની અંદર જે પ્રદેશ પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા બાકી છે તો સૌથી પહેલા સંગઠનની અંદર પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થશે. પ્રદેશ પ્રમુખ નવા આવશે, પોતાની બોડી બનાવશે, નવું સંગઠન બનશે અને ત્યારબાદ ફેરબદલની પરિસ્થિતિ જે છે તે સરકારની અંદર આવશે અને ત્યારે વિસ્તરણ થાય તેવી શક્યતા છે. જો વિસ્તરણ થાય છે તો વર્તમાન મંત્રાલયના 4 થી 5 જેટલા મંત્રીઓને ડ્રોપ કરાશે અને એની જગ્યાએ અન્ય 4 થી 5 જેટલા વિસ્તારગત જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં રાખીને જે ધારાસભ્યો છે તેમને નવા મંત્રાલયની અંદર સ્થાન આપવામાં આવે. એક ટૂંકો સવાલ એ પૂછવો છે કે 17નું જે સંખ્યાબળ છે એમાં રિપ્લેસમેન્ટની સંભાવનાઓ છે કે પછી કદ પણ મંત્રીમંડળનું વધી શકે છે, મોટું થઈ શકે છે? સંભવિત રીતે મુફદ્દલ કદ વધશે. એનું કારણ એ છે કે હાલ મુખ્યમંત્રી પાસે ઓવરબર્ડિંગ ખાતાઓ છે. એટલે કે શહેરી વિકાસ મુખ્યમંત્રી પાસે છે, મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી પાસે છે, ગૃહ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે તેઓ હવાલો સંભાળે છે, ખાણ ખનીજ વિભાગ જે છે તે તેમને આધીન છે. તો આવા મહત્વના વિભાગો મુખ્યમંત્રી પાસે છે અને એવું કહેવાય છે કે ઓવરબર્ડિંગ મંત્રાલય છે. જો મંત્રાલયનું કદ વધે છે તો આ મંત્રાલય વહેંચી શકાય તે પ્રકારની સ્થિતિ છે. અને પાછલા ભૂતકાળની સ્થિતિમાં જોઈએ તો સૌથી નાનું મંત્રાલય જે છે તે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે સંભાળી રહ્યા છે. અને સ્વર્ણિમ સંકુલ 1ની અંદર આપ આવો તો બીજો માળ જે સ્વર્ણિમ સંકુલ 1નો જે છે તેની ડાબી બાજુની તમામ ચેમ્બરો ખાલી છે. એટલે કે ભૂતકાળની અંદર તે તમામ ચેમ્બરો ભરાયેલી હતી, એટલે કે મંત્રીઓ વધારે હતા, પરંતુ હાલ માત્ર ઓછી સંખ્યા સાથે મુખ્યમંત્રી સાથે 17 મંત્રીઓ છે અને તેને લઈને આ સંખ્યાબળ વધશે. મંત્રાલય વિસ્તરણ થશે તો તેની સંખ્યા પણ વિસ્તરણ થશે અને સંભવિત રીતે લગભગ 21 અથવા તો 22 રાજ્યકક્ષા અને કેબિનેટ મંત્રી આ બંને થઈને ત્યાં સુધીનું મંત્રાલયનું વિસ્તરણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જે ડ્રોપ થશે તેનાથી 2 થી 3 જેટલા અથવા તો 4 જેટલા વધુ મંત્રીઓ જે છે તે નવા મંત્રાલયની અંદર આવશે. ઠીક છે, બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અમારી સાથે રાજકીય વિશ્લેષક સુનિલભાઈ પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરી. સુનિલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે પછી નહીં થાય એ ચર્ચા પણ ચાલી રહી છે, કારણ કે ઓફ ધ રેકોર્ડ અમને એવી પણ વિગતો મળી છે કે ભલે ગમે એટલી ચર્ચાઓ થઈ જાય પણ કશું જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નથી. આવી રીતે સરકાર ચાલતી રહેશે એવી પણ એક શક્યતા છે, એ નકારી શકાય તેમ નથી. આપનું આકલન શું કહે છે? વિસ્તરણ થશે? અને જો થશે તો આ બધા ચહેરાઓ ચર્ચામાં ચાલી રહ્યા છે બધા એ જ આવશે કે પછી ભાજપ જે સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે એકદમ નવા નક્કોર નામ આવશે, બધા નવા ચહેરા આપણને જોવા મળશે? બિલકુલ, તમારા સવાલનો પહેલો જવાબ એ આપું કે જે અત્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર છે પૂર્ણ થશે ત્યાં સુધી કશું જ નહીં થાય. કારણ કે જે રિફર્કેશન છે એ ફેરફાર કરવાથી આવે અને એ ત્યાં વિધાનસભામાં ક્યાંય પણ એની અસર દેખાય તો એ નહીં થાય. એટલે કે પછી કંઈ પણ થવાનું છે થશે. હવે જે મારા સોર્સિસ છે એ કહે છે કે દિલ્હીમાં
તમામ મંત્રીઓને અને સંભવિત લોકો છે એમને 2 જગ્યાએ મળવા બોલાવી લીધા છે. ને આ કવાયત સતત ચાલે છે, 1 બાય 1 વ્યક્તિની ચાલે છે. એમાં જે અત્યારે વર્તમાન જે પ્રધાનો છે એ અને ભાવિ જે લોકોને કોઈ પદ આપવાનું છે એમના સંપર્કમાં 2 હાઈકમાન્ડ છે. તમે જે નરેન્દ્રભાઈનું નામ દીધું ને એમની સાથે એમણે 2 વ્યક્તિને મળવાનું હોય છે. એવી કોઈ વ્યક્તિ મળવા ગઈ હતી, એમના નિકટના સૂત્રોએ મને કહ્યું છે કે અમિતભાઈને અલગથી મળવાનું હોય છે અને વડાપ્રધાનશ્રીને એટલે કે નરેન્દ્રભાઈને અલગથી મળવાનું હોય છે. અને આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ જેને કહેવાય ને જોરશોરથી ચાલે છે. આજે આપણા ચર્ચાનો આ વિષય આજ છે એનું કારણ એ છે કે હવે અનિવાર્યપણે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું પડે એમ છે. એનું મુખ્ય કારણ એ છે કે આગામી ચૂંટણીઓ, એક તો ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એમાં રાજ્યસભાના પહેલાં જે તરીકે મત દેવાના હોય એ બધા એ બાબતો છે, અને બીજું છે એ મહાનગરપાલિકાઓની અને બાકીની જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની આવી રહી છે એ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આવે છે. તો ભારતીય જનતા પાર્ટી હંમેશા અગાઉથી વાવેતર કરતી હોય છે, આપણને ખ્યાલ છે. તો જે પણ કરવાનું છે એ કરવાનું છે. તમે એક સવાલ પૂછો તો કે ભાઈ આમાં ફેરફાર થાય તો કેવા થાય? તો ફેરફારમાં એવું થાય છે કે હવે કદાચ છે ને CRS આવે છે. કેટલાક એવા પ્રધાનો છે જે બુઝુર્ગ પ્રધાનો છે, એને સારી ભાષામાં કહે છે કે તમે ઘણી જ સેવા કરી છે, તમને પાર્ટી છે એ તમારી સેવાનું આભાર માને છે અને તમે માનસિક રીતે તૈયાર થઈ જશો. ગર્ભિત મેસેજ એમના સુધી ગયો હોય એવું પણ પોલિટિકલ લોબીમાં ચર્ચાય છે. અને એની સામે તમને ખ્યાલ હશે કે જયેશ રાદડિયાને ખાસ સૌરાષ્ટ્રની વાત આવે છે તો એમને ખાસ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને અમિતભાઈ મળ્યા હતા. એનો પહેલો એજન્ડા એ બતાવ્યો હતો કે ભાઈ એક સહકારી ચૂંટણી આવે છે ને એમની પાસે સહકાર મંત્રાલય છે, પરંતુ દેખાય એટલી બાબત આ નથી. બીજી બાબત એ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે પ્રોમિસની વાત કરી એ હું એની સાથે સહમત થાઉં છું કે પોલિટિકલ જો એક વખત કોઈ પણ સહમતિ થઈ હોય તો જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા અને એમને ચૂંટવામાં આવ્યા તો આખી આ જે બાબત બની એમાં ક્યાંક છે ને ઇન્ડિયા લેવલના નેતાઓ, બીજા રાજ્યના મુખ્યમંત્રી, આપણે અત્યારે નામ અહીંથી નહીં દઈ, એમની મધ્યસ્થિતિ આ થયું છે ને એમનો પ્રભાવ સરકાર ઉપર વધારે છે અને ભવિષ્યમાં પણ પાર્ટીને જરૂર પડે છે. કારણ કે કોંગ્રેસમાં સારા નેતાઓને ભારતીય જનતા પાર્ટી તૈયાર લઈ લે છે એ વાત નથી રહી. તો એમને સમાવવામાં જ આવશે અને સમાવવા માટે હવે પછી જાજો સમય લેવામાં આવે એવું હું માનતો નથી. એટલે એમનો પણ સમાવેશ થશે. બાકીના જે મિત્રો કોંગ્રેસમાંથી આવી છે ને જેમને આવ્યા છે ને જેમને જે પ્રોમિસ આપી છે એ પાડવી પડશે. હવે રહી વાત મંત્રીમંડળ વધારવાની, તો અમુક લોકોને નિવૃત્ત કરવામાં આવશે અને યંગ ટર્ક વધારે આવશે. સુનિલભાઈ, આપણે કેન્દ્રીય લેવલે થાય છે આપના જવાબને અહીંયા પણ થશે. સુનિલભાઈ, આપના જવાબને આપણે 2-3 વિભાગમાં વહેંચી દઈએ. સૌથી પહેલા તો ભલે આ બધી ચર્ચાઓ છે અને ચર્ચા પ્રમાણે ભાજપ ક્યારેય કરતોય નથી, એ આપણને બધાને ખબર છે. સરપ્રાઈઝ આપવું એમની સૌથી પહેલી નીતિ સરપ્રાઈઝ આપવાની રહી છે. એટલે સૌથી પહેલો સવાલ એ, અને હું આપની પાસેથી 3 થી 4 નામ ઈચ્છીશ, અગર એ પણ આપ જો ચર્ચામાં ચાલતા એવા નામ આપ આપી શકો તો. ડ્રોપ થવાની જે ચર્ચા ચાલી રહી છે કે આમનું પત્તું કપાશે નક્કી છે, આપના હિસાબે, આપના આકલન અનુસાર કયા 4 નામ, 3 થી 4 નામ છે કે જેમની વિદાય લગભગ નક્કી છે? એક નામ તો સર્વવિદિત છે, બચ્ચુ ખાબડનું. તમે ખ્યાલ જ છે કે એમના જે દીકરાઓ છે એ પણ અત્યારે જેલવાસ ભોગવે છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નથી આવતા. સૌરાષ્ટ્રના 2 સિનિયર, ઉંમરલાયક અને થોડાક શારીરિક રીતે પણ હવે થાકી ગયેલા 2 નેતાઓ છે, એના નામ આવે છે. હું નામ અત્યારે જ દઈ અને આપણે કોઈ રાજકીય બાબતને, ધારણાઓને વેગ આપવા નથી માગતા, પરંતુ જે સમજવાવાળો વર્ગ છે એ સમજી જાય માટે સૌરાષ્ટ્રના જ 2 નેતાઓ છે જેમને આવી રીતે ઈશારો કરવામાં આવ્યો અથવા એમને કીધું હોય કે તમે ઘણી સેવા કરી છે. એવા મારી પાસે એક જેને કહેવાય ને કે રાજકીય લોબીમાંથી જ વાત આવી છે. એટલે 3 નામ તો એ અત્યારે મારી પાસે છે, એ સીધી રીતે આવી રહ્યા છે. આ સિવાયના પણ નામ હોઈ શકે છે. પણ આમાં સુનિલભાઈ સવાલ એ થાય કે તમે સૌરાષ્ટ્રમાં સારી નજર રાખો છો, તો આ મંત્રીમંડળમાં શું સૌરાષ્ટ્રનું કદ ઓર મજબૂત થશે એવું આપને લાગી રહ્યું છે કે પછી હવે ધ્યાન ઉત્તર ગુજરાત તરફ, મધ્ય ગુજરાત તરફ, દક્ષિણ ગુજરાત તરફ ત્યાં પણ રાખવામાં આવશે?
પહેલાં બે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સત્તાની ધરી 3 જગ્યાએ વેચાયેલી છે. સૌરાષ્ટ્ર આપણે જે રીતે પત્રકારો આકલન કરીએ છીએ એ જુદું છે, અને ત્યાંથી હાઈકમાન્ડમાંથી અને જે આખા જે સત્તાની ધરી રચાય છે એમાં પલ્લું કોનું ભારે થાય છે એ જોવાનું રહે છે. અત્યારે 3 સ્થાનેથી પોતાની સાઈડ મજબૂત કરવા અને પોતાની પસંદગીના અથવા પોતે જે આંગળી મૂકે છે એ લોકોને આગળ વધારવાની વાત છે. પણ હું સૌરાષ્ટ્ર માટે ચોક્કસ કહીશ કે સૌરાષ્ટ્રમાંથી એક નામ વધારાનું કુલ 2 નામ છે એ ચોક્કસ આવી રહ્યા છે, અને એ આવવા પાછળના કારણો છે એ ભવિષ્યની ચૂંટણીઓ છે અને ભવિષ્યના ભારતીય જનતા પાર્ટીનું જે રિફોર્મ કરવાની વાત છે ને એ કારણ છે. એટલે હું ચોક્કસ એવું માનું છું કે સૌરાષ્ટ્રનું પલ્લું વધશે, અને જોવાનું એ રહે છે કે એ કોની પસંદગીના 3 જૂથોમાંથી એ વ્યક્તિ આવે છે એ જોવાનું રહે છે. બિલકુલ, અમારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, અત્યારે આ જેટલા ચહેરા ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, જેટલાના નામ ચાલી રહ્યા છે, સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે, કદાચ એ બધા ડરતા હશે કે કાશ અમારા બધા નામ હટી જાય, કારણ કે ભાજપ જોવે છે કે જેના જેના નામ ચાલતા હોય છે મજબૂતાઈથી એ બધા ધડામ દઈને ગાયબ પણ થઈ જાય છે, પછડાય છે. શું એવું જ થવા જઈ રહ્યું છે કે પછી આ વખતે બીજો કોઈ નવો ટ્વિસ્ટ આવશે નવા મંત્રીમંડળમાં? ચોક્કસ, જ્યારે મંત્રીમંડળની વાત આવે છે એ હમણાં છેલ્લા 2 દિવસથી આમ તો જેમ આપણા નિકુંજે કીધું અને સુનિલભાઈ જોશીએ પણ કીધું કે આ વાત તો કેટલાય વખતથી ચર્ચામાં હતી, પણ જ્યારે CR પાટીલે એક સંકેત એવો આપ્યો કે ભાઈ ટૂંક સમયમાં આપણે મળશું, અને બીજું જે મંત્રીમંડળમાં આવે એને અભિનંદન અને ન આવે એને કોન્સોલેશન, ત્યારથી આ ચર્ચા વધુ વેગેલી છે. બીજું, વિકાસ, આ મંત્રીમંડળ કંઈ સૌરાષ્ટ્રનું નથી બનવાનું, આખા ગુજરાતનું બનવાનું છે, પણ સૌરાષ્ટ્રમાં એટલે ચર્ચા છે કે સૌરાષ્ટ્રમાં ભાજપની નેતાગીરીમાં અત્યારે આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી સૌરાષ્ટ્ર કચ્છમાં ડેમેજ કંટ્રોલ કેમ કરવું એની આખી ધરી અને એનો અભ્યાસ કમલમમાંથી થઈ ચૂક્યો છે અને હાઈકમાન્ડને પણ પહોંચી ગયો છે. એટલે જયેશ રાદડિયા હોય, કૌશિક વેકરિયા હોય, મહેશ કસવાલા હોય કે રીવાબા હોય, કડવા પાટીદારમાંથી કાંતિભાઈ અમૃતિયા હોય કે સંજય કોરડિયા હોય કે આહિર સમાજમાંથી ભગવાનભાઈ બારડ હોય કે મુળુભાઈ બેરા ને રિપીટ, આ બધા જ જે અત્યારે ચાલી રહ્યા છે એની પાછળ જ્ઞાતિવાદી સમીકરણ અને કાંઈક અંશે વિસાવદરની ચૂંટણીનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે પરિણામ પછી ખાસ જે જૂથવાદ છે, અને સૌથી મોટી વાત છે કે વિજયભાઈ રૂપાણીની અંતિમ પછી એની એવા વિદાય લઈ લીધી છે, ત્યારે ચીર વિદાય લઈ લીધી, ત્યારે હવે સૌરાષ્ટ્રનું નેતૃત્વ કોણ એને માટે પણ એક આખું એ સુનિલભાઈ પણ એ વાતમાં કદાચ સંમત થશે, અને એ દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું વજન અને જે સાઇડ ટ્રેક કરેલા છે એમને, ધારો કે અમરેલીની જો વાત કરું તો અમરેલીની કોંગ્રેસ મુક્ત આખું ભાજપના 5 દૂરના, ભલે કૌશિક વેકરિયાને દંડક કે એવી પદવી આપી જ છે સરકારમાં, એ છે જ, પરંતુ મંત્રીમંડળમાં એ કંઈ નથી. એટલે હવે એ પણ રાહ જોઈને બેઠેલા છે કે જો અર્જુન મોઢવાડિયા કે CJ ચાવડા કે હાર્દિક પટેલ જો કોંગ્રેસમાંથી જે આવ્યા છે એમને વિરામ આપીને એમને બદલે લેવામાં આવે તો અમરેલીનો શું વાંક? આ ધરતીએ તો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આપ્યા છે, અને અમે તો આખું કમળ આખું અમરેલીમાં છવાઈ ગયું છે. એટલે આ બધી જ અપેક્ષાઓ વધી છે. જ્ઞાતિવાદ સમીકરણને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું નામ મોખરે છે, એનું કારણ પણ અત્યારે આ જ છે. ભલે વિસાવદરની ચૂંટણીનું કોઈ પરિણામ આવ્યું હોય, એમાં એ પ્રભારી હોય, એ વાત જુદી છે, પણ સહકારી ક્ષેત્રે રાદડિયાને જે મંદુક થયું હતું એ મંદુકનું ડેમેજ કંટ્રોલ પણ થયું છે. એથી એવી શક્યતા વધુ છે કે હવે રાદડિયા કદાચ રિપીટ ફરીથી થઈ શકે છે મંત્રીમંડળમાં. આવું જ બીજા બધાના નામોનું છે, પણ સૌથી મોટી વાત એ છે કે આ ચર્ચા વેગીલી બની છે. એનું કારણ છે કે હવે માત્ર 15 દિવસ રહ્યા, ફરી પાછું શ્રાદ્ધ આવશે તો શ્રાદ્ધમાં પાછું કંઈ થાય નહીં એવી વાત છે કે આવા સુકનવંતા સમાચાર કે સુકનવંતી પદવી સરકારના મંત્રીમંડળની, આવા સંજોગોમાં હવે આ જે થશે એ નવરાત્રિ પહેલાં, નવરાત્રિ પછી, શ્રાદ્ધ પહેલાં, આ બધું જ અત્યારે અટકળોમાં છે. પણ ગલિયારામાં ચર્ચા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આ ચહેરાઓની છે. ઓકે, ધર્મેશ આપ જોડાયેલા રહેજો. સુનિલભાઈ, તો જે રીતે ધર્મેશ કહી રહ્યા છે કે સૌરાષ્ટ્ર પર ફોકસ કેમ છે, જ્યાં ચર્ચા ચાલી રહી છે એ નામ પણ ઘણા બધા સૌરાષ્ટ્રથી આવે છે. ઉત્તર ગુજરાતમાં આપણે આમ નજર કરીએ તો શંકરભાઈનું નામ દેખાય, મધ્યમાં પણ 1-2 નામ કદાચ હોય, દક્ષિણ ગુજરાતમાં પણ તમે નજર કરો તો 1-2 નામ દેખાય. મોટા ભાગના નામ જે દેખાઈ રહ્યા છે એ સૌરાષ્ટ્રના જ દેખાઈ રહ્યા છે.
તો એમાં આપ કયું કારણ જોઈ રહ્યા છો અને શું ખરેખર એવું થશે કે જે નવી એન્ટ્રી થવાની છે 5, 6, 7 કે 8 નામની, 7 કે 8 ચહેરાની, એમાં સૌરાષ્ટ્રનું સંખ્યાબળ વધારે હશે? પહેલી વાત તો એ છે કે જે ધર્મેશભાઈએ વાત કીધી ને એની સાથે હું સહમત છું કે ગત જે વિધાનસભામાં જે મંત્રીમંડળનો ફેરફાર થયો, મુખ્યમંત્રીથી માંડી અને રૂપાણી જૂથની જે બાદબાકી થઈ, ત્યારથી સૌરાષ્ટ્ર છે ને એ CEO લેવલે બીજેપી ચલાવે છે. સૌરાષ્ટ્રના અત્યારે વિજય રૂપાણીના વિકલ્પમાં ક્યાં નેતા? જે નેતા નથી જાહેરમાં આવતા, જેમનો એવડો બેઝ નથી સૌરાષ્ટ્રનો, એ ઉપરથી જે સૂચનાથી હાઈકમાન્ડથી સૌરાષ્ટ્ર ચલાવે છે. એના કારણે તમે જોજો જ્યારે સંગઠનની રચના વખતે ઉમેદવાર ન મૂકવાનો હોય, જનરલી ભારતીય જનતા પાર્ટીમાં એવું હોય કે 1, 2, 3, 4 નામ મૂકી અને એ સેન્સ લઈને પૂરું થાય. એની બદલે પૂર્વ ધારાસભ્યથી માંડી, પૂર્વ મેયરોથી માંડી, પૂર્વ કમિટીના ચેરમેન હોય, શહેર સંગઠન હોય, એવી જ રીતે જિલ્લાના સંગઠન હોય, તો પૂર્વ પ્રમુખોથી પૂર્વ પદાધિકારીઓએ સેન્સ નથી માત્ર આપી, પરંતુ હાઈકમાન્ડ પાસે એમનો જે તે સમયે રોષ વ્યક્ત કર્યો હતો. એટલે સૌરાષ્ટ્રમાં પ્રેશર કુકરની સીટીની વિસલ વગાડવી પડે એવી સ્થિતિ છે. અને એ ત્યારે જ વાગે કે ચોક્કસ વ્યક્તિઓને સમાવવામાં આવે અને પાવર બેલેન્સ જે એક બાજુ વયું ગયું છે એ પાવર ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે. એટલે જે સત્તા એક હથ્થું સત્તા ભોગવી છે એમાં હવે જે લોકો સાઇડલાઇન થઈ ગયા છે એ ભાગ માગે છે. જયેશ રાદડિયા પૂછે છે કે મારો વાંક શું, મારો ગુનો શું, કે હું પાટીદારનો આવડો નેતા છું, યુવાન છું, જ્યારે હું આ મંત્રીમંડળમાંથી નીકળી ગયો તો મારી સામે બેદાગ મારી કારકિર્દી છે. એવા જ દરેક જિલ્લે એક જયેશ રાદડિયા છે. એટલે આખું ચિત્ર એવું છે. અને તમે જો આ CR પાટીલ કહે છે, CR પાટીલ તો અત્યારે કારભારી પ્રમુખ છે, તો એ એવો ઈશારો કરે છે કે આ મારા ઈશારે થાય છે. બિટવીન ધ લાઇન્સ એ છે. એટલે એ એમ કહે છે કે હું હજી પાવરમાં છું અને મારો પાવર બરકરાર છે. જે આવતું પ્રધાનમંડળ થશે તો પણ હું એમાં કોર્ડિનેશન છું. એની સામે આ બીજા જે તમે જે મુવમેન્ટ જોવો છો ને એ બીજી મુવમેન્ટ કે નહીં પાવર અમારી પાસે પણ છે. જે આપણે નામ ઉલ્લેખ કર્યા વિના તમે સમજી શકો છો કે આ પાવર 2 થી 3 જગ્યાએ વેચવાની વાત છે. અને પાવર ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીને આવતી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચેલેન્જ વધશે. જે વિસાવદરવાળી થઈ એ ભવિષ્યમાં મોરબીમાં પણ થઈ શકે અને બીજે પણ થઈ શકે. અને સુનિલભાઈ, એમાં બીજો મોટો પડકાર અને પ્રશ્ન એ પણ છે કે જે અંદર ખાને એટલો બધો ખચવાટ છે કે મૂળ કોંગ્રેસીને બહુ આમાં ચાન્સ મળી જાય છે. જે મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવે છે એમને આમાં સ્થાન મળી જાય છે, મોટા મોટા પદ મળી જાય છે. અત્યારનું આપણું જે મંત્રીમંડળ જોઈએ તો નંબર 3, 4, 5 એ મૂળ કોંગ્રેસી જોડે છે. રાઘવજીભાઈ પટેલ હોય કે પછી બળવંતસિંહ રાજપૂત હોય કે પછી કુંવરજીભાઈ બાવળિયા, આ 3 કેબિનેટ કક્ષાનું એ રેન્ક ધરાવે છે. અને અત્યારે જે ચર્ચા ચાલી રહી છે, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, આ બધા પણ કોંગ્રેસમાંથી આવેલા છે. તો કોંગ્રેસમાંથી આવેલા લોકોને શું આમાં સ્થાન મળશે કે કેમ, કે પછી આ વખતે હવે નવો ચીલો ચિતરવામાં આવશે? નહીં, બિલકુલ મળશે. મેં તમને કીધું કે પોલિટિકલ કમ્પલ્ઝન છે. એમને જ્યારે કોંગ્રેસમાં લાવવામાં આવ્યા ત્યારે જે વ્યક્તિઓ એમની પાછળ હતી ને, તમે અમરીશ ડેરની વાત કરો તો એમની પાછળ કોઈને કોઈ સંતો, મહંતો, કથાકારો બધા એમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં ભૂમિકા ભજવી છે. હું તમને કહું છું કે એક રાજ્યના મુખ્યમંત્રીએ આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને કોંગ્રેસમાંથી ભારતીય જનતા, કોઈ પ્રદેશનો કોંગ્રેસનો એક વખતનો પ્રમુખ હોય એ ભારતીય જનતા પાર્ટીમાં એટલે વિરોધ પક્ષમાં વયો જાય, જેણે 30-35 વર્ષ સુધી એક વિચારધારામાં કામ કર્યું હોય નહીં વયા જાય, તો એમને નથી જતા. એમના બહુ બેકડોર, બહુ મોટા પ્રોમિસીસ હોય છે અને એ પ્રોમિસીસ પાડવા પડશે. નહીં પાડે તો ભવિષ્યમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને ક્રાઇસિસ આવશે, જે દેખાઈ રહી છે અત્યારે, એટલે હું માનું છું કે જે કોંગ્રેસના 2 થી 3 વ્યક્તિઓની જેને પ્રોમિસ આપવામાં આવી છે એને સમાવવામાં આવશે. સાથે આ છમમાં મને વડું કરનારા હાર્દિકભાઈ કંઈ બોલવામાં બાકી નથી રાખ્યું. તમે જૂના રેકોર્ડ ડિજિટલ છે, એ સૌથી સારી બાબત એ છે કે એ ભારતીય જનતા પાર્ટી વિશે અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ વિશે શું ધારણા રાખે છે એ આપણે જાણીએ છીએ.
તો એવી જે વ્યક્તિઓને પ્રોમિસ નહીં આપી હોય એનું ભવિષ્ય શું થશે એ મને ખ્યાલ નથી. એ માથું ઉચકશે તો સત્તા એટલી બધી પાવરફુલ છે કે એમની સાથે જે કરવું જોશે એ કરશે પાર્ટી. પરંતુ જેમને પ્રોમિસીસ આપ્યા છે, સીજે ચાવડા હોય કે અર્જુનભાઈ અમારા હોય અથવા આજે ઠીક છે, એટલે આપણું આકલન છે કે ભલે કોંગ્રેસમાંથી આવ્યા હોય પરંતુ જે પ્રોમિસ આપેલી છે એ પ્રમાણે એમને સ્થાન મળી જશે. સાહેબ, અંતિમ સવાલ કે શું એની શક્યતા ખરી કે સારે ઘર કે બદલ ડાલુંગા જેવું પહેલા થયું હતું કે આખું નવું મંત્રીમંડળ, એવું કોઈ શક્યતા આપને લાગી રહી છે, એવું દેખાઈ રહ્યું છે કે બધા નવા જ મંત્રી? બિલકુલ હું એ કહેવા જઈ રહ્યો છું કે એવા સરપ્રાઈઝ આવવાના છે. આમાં 1 થી 2 સરપ્રાઈઝ એવા છે કે જે વિશે વિચારણા થઈ છે એ સરપ્રાઈઝ આવશે ને તો એની ચર્ચાઓમાં પણ આપણે ડિબેટો કરવી પડશે. અને એના માટે પક્ષ મન બનાવતું હોય, હાઈકમાન્ડ મન બનાવતું એવું લાગે છે. કારણ કે વિરોધ છે ને ત્યારે મોલમાં છે ને, મોલનો ગ્રાહક વર્ગ ઘટવા માંડે ને ત્યારે મોલ નથી વેચાતો, મોલનો માલ બદલાવી નાખવામાં આવે છે. તો અત્યારે રાજકારણની હાલત એવી થઈ ગઈ છે કે આ ચહેરાઓથી પ્રજા ઊભી ગઈ છે અને બાકીની સ્થિતિ એવી થઈ છે તમારા રોડ, રસ્તા, પુલ જ્યાં 16 દિવસ સુધી તમે ટેન્કર પણ એક પુલ ઉપરથી ન લઈ શકો. તો આ સરકાર, ભાજપ નિષ્ફળ નથી ગયો, આ લોકો નિષ્ફળ ગયા છે એવું કરી અમુક લોકોને ઘરે બેસાડવામાં આવે અને કહી દઈએ કે હવે આ જો અમે નવી ડીશ લઈને આવ્યા છીએ, તમને મજા આવશે. આ વસ્તુ મને તો દેખાય છે. બિલકુલ જોવાનું રહેશે કે આમાં હવે નવું વિસ્તરણ થાય છે કે પછી આ જ મંત્રીમંડળ ચાલે કરશે, એના પર નજર રહેશે. આભાર સુનિલભાઈ, આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો રાજકીય ગલિયારોમાં ગમે એટલી ચર્ચા થતી રહે, ગમે એટલા આકલન થતા રહે, વિશ્લેષણ થતું રહે, પરંતુ એક વાત ભાજપ માટે નક્કી છે કે જે દિલ્હીથી મેસેજ આવે છે, જે દિલ્હીમાં તૈયાર થાય છે, જે પ્રધાનમંત્રી મોદી નક્કી કરે છે એમ જ થાય છે. અને આ સ્ટ્રેટેજી આપણે હંમેશાથી જોઈ છે કે હંમેશા સરપ્રાઈઝ આપવામાં આવે છે. આ વખતે હવે કેવી રાજનીતિક સરપ્રાઈઝ આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.